નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તારીખ 14 ઓગસ્ટ 2024 એટલે કે નોળિયા નોમ, જેને નોળી નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ નોળિયા નોમની વ્રતવિધિ અને તેની વ્રત કથા। ગામડાઓમાં આજે પણ નોળિયા જોવા મળતા હોવાથી તેના દર્શન કરી પૂજા થાય, જ્યારે શહેરમાં લોટનો નોળિયો બનાવી તેની પૂજા કરે છે। ઈમેલ અને 4G ઇન્ટરનેટના આજના જમાનામાં પણ હિન્દુ તહેવારોની શ્રદ્ધા અળગ જોવા મળી રહી છે। આજે નોળિયા નોમ એટલે કે નોળી નોમની પૂજાનું મહત્ત્વ ગામડાઓ સાથે શહેરમાં પણ એટલું જ જોવા મળી રહ્યું છે। ગામડાઓમાં આજે પણ નોળિયાના દર્શન કરીને પૂજા કરવામાં આવે છે, જ્યારે શહેરમાં નોળિયા જોવા મળતા ન હોવાથી બ્રાહ્મણ લોટના નોળિયા બનાવીને તેની પૂજા કરી તહેવારોની શ્રદ્ધાને જાળવી રહ્યા છે। હિન્દુઓ માટેના પવિત્ર શ્રાવણ માસમાં તહેવારો એક પછી એક આવતા રહે છે। હવે આજે નોળિયા નોમ છે એટલે કે એની પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે। આજના આધુનિક જમાનામાં શહેર છે તે સિમેન્ટ અને કોન્ક્રીટનું જંગલ બની જતાં પર્યાવરણના રક્ષક કહેવાતા નોળિયા અદૃશ્ય થઈ ગયા છે, પરંતુ નોળિયા નોમની પૂજા માટે બ્રાહ્મણોએ લોટનો નોળિયો બનાવી પૂજા કરાવવાનું શરૂ કર્યું છે। આજે નોળિયા નોમના દિવસે શહેરના અનેક વિસ્તારમાં લોટના બનાવેલા નોળિયાની પૂજા કરીને મહિલાઓ ઉપવાસ કરી અને સુધાર્યા વગરનો ખોરાક ખાય છે, જ્યારે ગામડાઓમાં આજે પણ પ્રતિદિન નોળિયા દેખાતા હોવાથી નોળિયાના દર્શન કરીને મહિલાઓ ઉપવાસ પૂજા કરી રહી છે। આજે પણ લોકોની નોળિયા નોમ પ્રત્યેની શ્રદ્ધા અતૂટ છે। તો ચાલો જાણીએ વ્રતવિધિ। શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમી, જે નોળિયા નોમ તરીકે ઓળખવામાં આવે છે, આ વ્રત એવી સ્ત્રી કરે છે જેને પેટે સંતાન ન હોય। તે સ્ત્રી આ વ્રત કરીને જુવારનું એક ધારવડું ખાઈને રહે છે। આ વ્રત દરમિયાન સુધાર્યા વગરનું ખાવાનું હોય છે અને તે દિવસે ઘઉં ન ખવાય, છાશ કરવાની મનાય છે। ઘી, માખણ, દૂધ, દહીં, છાશ કંઈ પણ ખાવાનું નથી હોતું। સવારે નાહી ધોઈ ઉઠી સૌ પ્રથમ નોળિયાના દર્શન કરવાના હોય છે। નોળિયાના દર્શન કરી અને પૂજા કરવામાં આવે છે, જ્યારે શહેરમાં લોટના નોળિયા બનાવીને તેની પૂજા કરવામાં આવે છે। નોળિયા નોમની વ્રત કથા। શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીએ જેને પેટે સંતાન ન હોય તે સ્ત્રી આ વ્રત કરી અને જુવારનું એક ધારવડું ખાઈને રહે છે। બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા, પેટે કાંઈ જણ્યું નહોતું। ચપટી ચપટી લોટ માગી આવે ને એમાંથી વર વહુ પેટ ભરે। એક દી બપોરે બ્રાહ્મણ બહાર ગયા છે। દુખિયારી ગોરાણી ઉંબરાનું ઓશિકું કરીને સૂતી છે। દુખિયારી ગોરાણી ઉંબરાનું ઓશિકું કરીને સૂતી હતી। સૂતી સૂતી એની નજર છાપરે જાય છે। એણે તો એક કૌતુક દીઠું છે। શું કૌતુક દીઠું છે? ચકલો ને ચકલી બેઠા છે। ચકલી માળો નાખે છે ને ચકલો માળો ચૂંથી નાખે છે। વારે વારે ચકલી માળો નાખે અને વારે વારે ચકલો માળો ચૂંથી નાખે। ચકલી પૂછે છે, અરે ચકારાણા, શીદને આપણો માળો ચૂંથી નાખો છો? ચકલો કહે છે કે હે ચકી રાણી, આ ઘરના ધણી ધણિયાણી તો વાંજ્યા છે ને એકેય નાનું છોકરું નથી, એટલે તેના ઘરમાં દાણાનો એકેય કણ કોઈ દી વેરાશે નહીં। વિચાર વિચાર હે ચકી, આવા ઘરમાં આપણા પોટા ખાશે શું ને ઉજરશે સી રીતે? ચકલા ચકલીની આટલી વાત સાંભળી ને બાઈ તો ખૂબ જ રોવા માંડી છે। બ્રાહ્મણ ઘરે આવ્યો છે। આવીને પૂછે છે, અરે ગોરાણી, રોવું શીદ આવ્યું? ગોરાણીએ તો ચકલા ચકલીની વાત કરી છે। ગોર બીજે દાડે માગવા હાલ્યો છે। રસ્તામાં જુએ તો એક નોળિયો હાલ્યો જાય છે ને નોળિયાની વાંસે કૂતરા દોડે છે। બ્રાહ્મણે તો નોળિયાને તેડી લીધો છે। તેડીને એને ઘરે લઈ આવ્યો છે। આવીને બ્રાહ્મણીને કહે છે, લે આને પાડ, ખવરાવ, આનંદ કર ને દીકરાનું દુઃખ વિસર। ગોરાણી તો નોળિયાને પેટના દીકરાની જેમ પાડે છે। એમ કરતાં તો ગોરાણીને દિવસ ચડ્યા છે। નોળિયાને પ્રતાપે 9 મહિને દીકરો આવ્યો છે। દીકરો તો અદાળે ઉજર્યો જાય છે। એક દી ગોરાણી પાણી ભરવા હાલી છે। નોળિયાને તો ભલામણ દીધી છે, ભાઈને સાચવજે હો, રોવે તો હિંચકો નાખજે, હું પાણી ભરવા જાઉં છું। ડગ 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 ડોકી ડગમગાવી ને નોળિયો તો જાણે કહે છે કે હો માળી। ઘોડિયા પાસે બેઠો બેઠો નોળિયો દોરી હલાવે છે, ત્યાં તો કાળો જેબાણ જેવો એક નાગ નીકળ્યો છે। નોળિયે તો નાગને દીઠો છે। હાય હાય, હમણાં મારા ભાઈને મારી નાખશે, એમ વિચારીને નોળિયે તો દોડ દીધી છે। સરપને મોંમાં ઝાલી લીધો છે। સરપના 7 કટકા કરી નાખ્યા છે। હવે હાલ ઝટ મારી માને વધામણી દઉં, એમ વિચારીને લટપટ કરતો નોળિયો સામે હાલ્યો છે, પણ પાણી શેરડાને અડધે રસ્તે માં તો સામી મળી છે। માએ તો નોળિયાને લોહી લુહાણ ભાળ્યો છે। મોઢે લોહી, પગે લોહી, લોહી લોહી ભાળીને બાઈ તો ભેંસ જ ખાઈ ગઈ છે।
એને તો થયું કે હાય હાય, પિટિયાએ નક્કી મારા છોકરાને ચૂથી નાખ્યો લાગે છે. પિટિયાને પાડ્યો ઉછેર્યો પણ જનાવર ખરો ને. બાઈને તો રીસ ચડી છે. નોળિયાની કેળ ઉપર એણે તો બેડું પછાડ્યું છે. નોળિયાની સુંવાળી કેળ તો તરત ભાંગી ગઈ છે. બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી. દોડી દોડી ઘેર આવે છે. જઈને જુએ છે ત્યાં તો ઘોડિયામાં સૂતો સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે, ઘૂઘવાટા કરે છે અને પાસે તો સરપના 7 કટકા પડ્યા છે. હાય હાય, હું હત્યારી, હું ગોઝારી, મેં નોળિયાને મારી નાખ્યો. જેણે મારા દીકરાને ઉગાર્યો એને જ મેં પાપણીએ માર્યો. એવા કલ્પાંત કરતી બાઈ તો ઉંબરે માથું મેલીને સૂતી છે. રોતા રોતા નીંદરમાં પડી છે. બાઈની તો આંખ મળી ગઈ છે. ત્યાં તો કેળભાંગલ નોળિયો ઢસડાતો ઢસડાતો બીતો બીતો ખાડમાં પેસીને ઘરની માલિપા આવ્યો છે. ભાઈ વિના એને શે ગમે, માના ખોળામાં રમ્યા વિના એનાથી શે જીવાય. આવીને બિચારો તો ફાળમાં ને ફાળમાં છાસની ગોળીમાં બેસી ગયો છે. ભડકડું થયું ને બાઈ તો જાગી છે. રોઈ રોઈને બાઈની તો આંખો સૂજી ગઈ છે. અંધારે અંધારે એણે તો છાસ રેડી છે. ફળફળતું ઊનું પાણી નાખ્યું છે. જીવ બળતો તો ને મંડી છે જોરથી તાણવા. ઘમ ઘમ રવાઈ ઘૂમવા માંડી છે. છાસ થઈ ગઈ છે. પણ જ્યાં બાઈ માખણ ઉતારે ત્યાં તો માલિપા નોળિયાના કટકે કટકા. અરર, અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું. માથે ઈંઢોણી છાસની ગોળી, એક કાખમાં છોકરો ઉપાડીને બાઈ તો હાલી નીકળે છે. ઊભે વગડે દોડી જાય છે. શ્વાસમાં ધમણ થઈ રહી છે. આંખે શ્રાવણ ભાદરવો હાલ્યા જાય છે. અંતરિયાળ એક ડોસી બેઠી છે. ડોસી પૂછે છે કે બાઈ બાઈ, ક્યાં દોડી જા છો? હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવા ને નીકર મારો આ છોકરાનો દેહ પાડી નાખવા. મારું માથું જોતી જઈશ, લ્યોને માડી. હવે મારે તો આથમ્યા પછી અસુર શું? હું તો મરવા જ જાઉં છું ને. એમ કહી બાઈએ તો છોકરોને ગોળી હેઠે મેલ્યા છે. મેલીને ડોસીમાનું માથું જોવા માંડી છે. જેમ જેમ માથું ઠરવા માંડ્યું તેમ તેમ તો છાસની ગોળીમાં ડબક ડબક થયું છે. સજીવન થઈને નોળિયો બહાર નીકળ્યો છે. નોળિયો તો બાઈના ખોળામાં ચડી ગયો છે. બાઈએ તો એને છાતી સરસો લઈને રોઈ રોઈ હૈયું ઠાલવ્યું છે. ડોસીને માતાજી જાણીને બાઈ તો પગે પડી છે. જા બાઈ, વર્ષો વરસ નોળી નોમ રેજે. તે દી ઘઉં ખાઈશમાં, ઘઉંનો